આજે આપણે ગલ્લો તોડીએ. શું વાત કરો છો સાહેબ? આપણો નહીં, બરાબર, દાખલાનો ગલ્લો. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા. તો મેં અહીંયા બાયફર્કેશન મૂકેલું છે, બરાબર. કુલ સિક્કા આપણે જોઈએ તો 180 થાય છે. 180 સિક્કા થયા, બરાબર છે. ત્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે. ઓકે, તોડવાનો નથી, ખાલી ઊંધો કરવાનો છે, રાઈટ, બરાબર. ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે. તો હવે આ સિક્કો કયો હોય એની સંભાવના આપણે શોધવાની. તો ચલો પહેલો દાખલો જોઈએ. સિક્કો એ જે બહાર જે સિક્કો આવશે એ સિક્કો 50 પૈસાનો હોય તે માટેના પરિણામો. જો પહેલા પરિણામ આપણે શોધવાના, પરિણામો શોધવાના, બરાબર છે. પછી સંભાવના શોધવાની, કેમ કે સંભાવના એકવાર આ પરિણામ મળી જાય તો એને કુલ પરિણામો વડે ભાગી દઈશું તો આપણને સંભાવના મળી જ જવાની છે. તો બોલો 50 પૈસાના સિક્કા કેટલા છે સર? 100 છે, બરાબર છે. તો મારે હવે આની સંભાવના શોધવી હોય તો એ કામ મારું બહુ સિમ્પલ થઈ ગયું કે ભાઈ આ 100 ને હું 180 વડે ભાગી દઉં, બરાબર છે. મીંડું જશે, 2 વડે ભાગ ચાલે છે, ઉપર આવશે 5 ને નીચે આવશે. તો આ પહેલો જવાબ મારો થયો. ચલો નંબર 2, બરાબર છે. 5 રૂપિયાનો સિક્કો ન હોય તેની સંભાવના. ભાઈ સમજો, 5 રૂપિયાના સિક્કો ન હોય, સિક્કો 5 રૂપિયાનો ન હોય, સમજો વાતને આ, બરાબર છે. તે માટેના પરિણામો. તો હવે આપણે 5 રૂપિયાના સિક્કાને કહી દીધું ભાઈ તારી નો એન્ટ્રી, બરાબર છે, તારી નો એન્ટ્રી. તો 5 રૂપિયાના સિક્કા હું આમાંથી કાઢી દઉં તો બાકીનો કોઈ પણ સિક્કો આવી જાય છે. એટલે 50 પૈસાના 100 સિક્કામાંથી એ સિક્કો હોઈ શકે, 1 રૂપિયાના 50 સિક્કામાંથી એ સિક્કો હોઈ શકે અને 2 રૂપિયાના 20 સિક્કામાંથી એ સિક્કો હોઈ શકે. તો એનો મતલબ 170 સિક્કાઓમાંથી એ કોઈ પણ હોઈ શકે. તો મારે જ્યારે એની સંભાવના શોધવી છે બેટા, તો સંભાવના શોધવી બહુ સિમ્પલ છે. આજે આ પરિણામ માટે, આ જે ઘટના છે એ માટેના જે પરિણામો મળ્યા 170, એને આપણે કુલ પરિણામો વડે ભાગી દઈએ 180 વડે, બરાબર છે. મીંડું જતું રહે તો 17/18. તમે આને પૂરક ઘટનાના નિયમનો ઉપયોગ કરીને, એટલે કે PA + PA = 1 એ ઘટનાનો ઉપયોગ કરીને પણ તમે આ શોધી શકો છો. પહેલા એ સિક્કો 5 રૂપિયાનો હોય એની સંભાવના શોધી નાખો અને એ સંભાવના 1 માંથી બાદ કરી દો તો તમને એ સિક્કો 5 રૂપિયાનો ન હોય એની સંભાવના તમને મળશે. બંને રીતે ગણી શકાય. મેં તમને આઈડિયા આપ્યો, હવે તમારે ગણવાનું છે, બરાબર. એક આ બી રીત છે, એક બીજી બી રીત છે. ચલો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજો દાખલો શું છે આપણા માટે? તો 2 રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના. સિક્કો 2 રૂપિયાનો હોય તે માટેના પરિણામો, બરાબર. તો એ માટેના પરિણામો કેટલા સર? એવા પરિણામો તો 20 છે. તો યાર મારે એની સંભાવના શોધવી છે. તો સર સંભાવના તો બહુ સિમ્પલ છે. તમને કહું, એક કામ કરો તો પહેલા જે આ સિક્કો બહાર પડી રહ્યો છે માટેના કુલ પરિણામો કેટલા છે? 180. એ છેદમાં લખી દો. ચલો લખી દીધા, બરાબર. અને જેની સંભાવના શોધવાની છે એ ઘટના માટેના પરિણામો, એ તો સર 20 જ છે, બરાબર. મીંડું જાય છે, 2 વડે ભાગ ચાલે છે, 2 × 2 અને 2 × 9 = 18. તો આપણાને અહીંયા જોઈ લો કેટલા જવાબ મળી ગયા. તો પહેલાનો જવાબ મળ્યો 5/9, બરાબર છે. બીજાનો જવાબ મળ્યો 17/18 અને ત્રીજાનો જવાબ મળ્યો 1/9.